આપણે કયા વ્યક્તિને કયા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અથવા તો કરવું જોઈએ, કયા એસેટ ક્લાસમાં, અને એ પોતાની જાતને કેવી રીતે ઓળખી શકે અથવા તો એને કેવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? કે જે યંગસ્ટર છે, જી હા. જસ્ટ સેલેરાઇટ છે અથવા બિઝનેસમેન છે જેની એજ બિલો 30 છે, હા, તો એટલીસ્ટ એમને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં કરવું જોઈએ. અબો 30 છે, અબો 30 ટુ 60, તો એ લોકોને ઇક્વિટી એટલીસ્ટ 50% એક્સપોઝર એનું ઇક્વિટીમાં રાખવું જોઈએ. 50માં એ અધર એસેટ ક્લાસ પ્રિફર કરી શકે, બિકોઝ દે હેવ વર્કિંગ વિથ લાયબિલિટીઝ. હા, જવાબદારી તો સાથે. જવાબદારી સાથે હોમ લોન ચાલતી હોય છે, ઘરની જવાબદારી પર્સનલ હોય લોન ને છે. કાર હા, લોન ને મેરિજ ઘણી છે તો બટ ઓબ્વિયસ છે, ચાઇલ્ડ છે, અને જે રિટાયર્ડ છે અબો 60 છે એને એટલીસ્ટ 35 ટુ 40% એનું ઇક્વિટી એક્સપોઝર રાખવું જોઈએ, અને રિમેનિંગ એ ડેટમાં અથવા ગોલ્ડ સિલ્વરમાં જઈ શકે, જેનાથી શું થાય કે એનું રિટાયરમેન્ટ લાઈફ એ એન્જોય પણ કરી શકે.